નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે કે જેમાંથી શ્રાવણ મહિનાની સુદ પક્ષની એકાદશી વિશેષ છે, કેમ કે આ એકાદશીનું નામ છે પવિત્રા પુત્રદા એકાદશી. આ દિવસે ભગવાનને પવિત્રા ધરાવવામાં આવે છે અને કહેવાય છે કે જે દંપતી સંતાન સુખથી વંચિત હોય તે લોકો માટે આ એકાદશી એ રામબાણ ઈલાજ સમાન ગણવામાં આવી છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ પવિત્રા પુત્રદા એકાદશી આ વર્ષે ક્યારે આવે છે, આ વ્રત કોણે ક્યારે કરવાનું રહેશે, આ વ્રતના પૂજા પાળના શુભ મુહૂર્ત સમય શું છે, તથા આ વ્રત કરવાથી આપણને શું લાભ થાય, શું ફળ મળે, શું મહત્વ છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. મિત્રો, પુત્રદા શબ્દનો અર્થ જ થાય છે કે સંતાન પ્રદાન કરનાર. તેથી આ વ્રતનું સૌથી મહત્વનું ફળ એ સંતાન સુખ સાથે જોડાયેલું છે. પ્રાચીન કાળથી સંતાનની ઈચ્છા રાખતા દંપતીઓ આ એકાદશીનું વ્રત જો ભક્તિપૂર્વક કરે છે તો પુરાણોમાં જણાવ્યા અનુસાર આ વ્રતના પ્રભાવથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા અવશ્ય પૂર્ણ થાય છે. પુત્ર શબ્દનો અર્થ માત્ર પુત્ર કે દીકરો નથી, પરંતુ સંતાન સુખ મળે છે, એટલે કે પુત્ર પણ મળી શકે અને પુત્રી પણ મળી શકે છે. પવિત્રા પુત્રદા એકાદશીનું બીજું મહત્વનું ફળ એ છે કે જે માતા પિતા પોતાના સંતાનનું સારું સ્વાસ્થ્ય, સુખી જીવન, સારા સંસ્કાર અને ઉજ્જળ ભવિષ્ય ઈચ્છતા હોય તે પણ આ વ્રત કરી શકે છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી ઘરમાં શાંતિ અને સુખનું વાતાવરણ પણ વધે છે. એટલે આ દિવસે વ્રત કરીને સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાનનું પૂજન કરવું જોઈએ. કહેવાય છે કે પવિત્રા પુત્રદા એકાદશીનું વ્રત એ માત્ર સ્ત્રી પૂરતું સીમિત નથી, પરંતુ ભાઈઓ પણ, પુરુષ પણ આ એકાદશીનું વ્રત કરે છે. અને જે લોકોને સંતાનની ઈચ્છા હોય તે જ લોકો આ એકાદશીનું વ્રત કરે એવું જરૂરી નથી. આ એકાદશી પણ અનેક સુખ અને અનેક ફળ આપનારી એકાદશી છે. એટલે આ વ્રત પણ દરેક વ્યક્તિ, નાના બાળકોથી લઈને મોટી વયના વૃદ્ધો પણ કરી શકે છે. તો હવે આપણે આ એકાદશીના વ્રતના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 23 ઓગસ્ટ 2026 રવિવારની વહેલી સવારે 2 વાગ્યે થાય છે કે જેની પૂર્ણાહુતિ 24 ઓગસ્ટ 2026ની વહેલી સવારે 4:18 થાય છે. એટલે આ રીતે કરીને આ એકાદશીનું વ્રત 23 અને 24 બંને તારીખે કરવામાં આવશે. પરંતુ કહેવાય છે કે જ્યારે બે એકાદશી થતી હોય ત્યારે બીજી એકાદશી એ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ કરવાની હોય અને પહેલી એકાદશી હોય તે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકો, એટલે કે શિવપંથી લોકોએ કરવાની હોય છે. એટલા માટે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ આ એકાદશીનું વ્રત એ 24 ઓગસ્ટ 2026ને સોમવારે કરવાનું રહેશે. દ્વારકા અને ડાકોરમાં પણ 24 તારીખે જ એકાદશી કરવામાં આવશે કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી. અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ આ એકાદશીના પારણા 25 ઓગસ્ટ 2026ને મંગળવારે વહેલી સવારે 6:20 સુધીમાં કરી લેવાના રહેશે. તથા વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકોએ આ એકાદશીનું વ્રત 23 ઓગસ્ટ 2026ને રવિવારે કરવાનું રહેશે અને વ્રતના પારણા 24 ઓગસ્ટ 2026ને સોમવારે બપોરે 1:58 થી 4:31 સુધીમાં કરવામાં આવશે. સમયની ખાસ નોંધ લેજો. કોણે ક્યારે એકાદશીનું વ્રત કરવાનું છે અને કોણે ક્યારે પારણા કરવાના છે. તો આશા છે કે હવે આપ સૌ લોકોને એકાદશીનું વ્રત કોણે ક્યારે કરવું તેની માહિતી મળી ગઈ હશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું અને વ્રતની કથા સાંભળીશું. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.